લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત તેજ થઈ રહી છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનના માળખામાં મોટા ફેરફાર થયા છે। અમદાવાદ કોંગ્રેસનું સંગઠન વિખેરી નવા પાયે નિમણૂક કરાઈ છે। 322 જેટલા લોકોનો નવા સંગઠનમાં સમાવેશ કરાયો છે। શહેરના 48 વોર્ડમાં બે પ્રમુખ બનાવાયા છે। શહેરમાં 20 નવા વોર્ડ પ્રમુખોની નિમણૂક કરાઈ છે। શહેર સંગઠનના 77 પ્રમુખ, 131 મહામંત્રી, 102 મંત્રી બનાવાયા છે। શહેર કોંગ્રેસના 24 ખજાનચી, 12 પ્રવક્તાની કરાઈ છે નિમણૂક, તો તમામ વિસ્તારોને આવરી લઈને હોદ્દેદારોની કરાઈ છે નિમણૂક। 41 વોર્ડની અંદર અમે બે વોર્ડ પ્રમુખો બનાયા છે। એટલે અમે સંગઠનનો વ્યાપ વધારવા માટે ભૌગોલિક પરિસ્થિતિ વોર્ડની જે રીતે છે એ રીતે એનું વિભાજન કરીને એની અંદર અમે વોર્ડ પ્રમુખો જે છે એ બે પણ બનાયા છે। 28 વોર્ડ પ્રમુખો જે છે એ અમે જે સારું કામગીરી કરી રહ્યા હતા એ જૂના વોર્ડ પ્રમુખોને ચાલુ રાખ્યા છે। નવા જે છે એ 20 વોર્ડ પ્રમુખો છે એ નવી અમે નિમણૂક કરી છે અને જે જૂના વોર્ડ પ્રમુખો હતા એમને એમની કામગીરીને જોતા અમે શહેર કોંગ્રેસના સંગઠનની અંદર પણ સમાવેશ કર્યો છે। તમામ વિસ્તારોને આવરી લઈને સંગઠનની અંદર હોદ્દેદારો જે છે એ ખજાનચી એક અમારા સંગઠનની પાંખની અંદર એક આવે, પ્રવક્તા જે છે અમે 12 મૂક્યા છે, ઉપપ્રમુખો જે છે એ 77 મૂક્યા છે, મહામંત્રી 130 મૂક્યા છે અને મંત્રી 101 એમ કરીને 322 જેટલા સંગઠનની અંદર માળખાની અંદર અમે સમાવેશ કર્યો।